પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના છેવાડે આવેલા ગામોમાં મહીસાગર નદીના વધતા સ્તરે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। કડાના ડેમમાંથી છોડાય લાખો ક્યુસેક પાણીના કારણે જૂના બિલીથા, બાકરિયા, ખરોલી અને આસપાસના વિસ્તારોમાં ડાંગર, મકાઈ, બાજરી અને તમાકુ જેવા મહામૂલ્ય પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ગામના રસ્તાઓ પર પણ પાણી ફરી વળતા અવરજવર બંધ થઈ છે। ખેડૂતો તંત્ર સામે રોષે ભરાયા છે અને વળતર માટે તાત્કાલિક સર્વે કરવાની માંગ ઉઠાવી છે। તંત્રના અધિકારીઓ દ્વારા હજી સુધી સ્થિતિનું અવલોકન ન થવાને લઈને ખેડૂતોએ સરકાર સામે પણ આક્ષેપો કર્યા છે। પાણીની આવક યથાવત હોય તો વધુ નુકસાનની પણ શક્યતા થઈ શકે છે। મહીસાગર કિનારે આવેલી અમારા બધા ખેતરો છે એની અંદર પાણી કડાના ડેમમાંથી છોડ્યું। સાદરા, બિલીથા, બોરડી, રામગઢી, બાકરિયા બધા ખેડૂતોમાં પાણી બધું ભરાઈ ગયું છે। મકાઈ, ડાંગર, દિવેલી, શાકભાજી બધું અનેક પાકનું નુકસાન થઈ ગયું, બધું બેટ ફરી ગયું, જળ બંબાકાર થઈ ગયું છે। તો હજુ બી પાણી આવવાની શક્યતા છે, એટલે કશું વધવાનું જ નથી। ઘાસ ઢોરવા માટે વધવાનું નથી। તો અમારી એવી બધાની માંગ છે જલ્દકાર બધું સર્વે કરાવે અને અમારી સરકાર અમારી હમું કંઈક જોવે તો અમારો કંઈક થાય ઉદ્ધાર ફરી દિવાળી લગન એમ। અમારું પાક નુકસાન બહુ જ હોય એટલે અમારી સરકારની એવી માંગ છે કે જલ્દી થાય એવી સર્વે કર અને એવું અમારું થાય। મકાઈ, ડાંગર બધું બહુ નુકસાન થયું છે। તો અત્યારે ખેડૂતને કોઈ આરો જ નથી। ભેંસો નાખવા માટે, ગાયો નાખવા માટે ઘાસ બી બેરાયું નહીં, બધું પાણી ભરાઈ ગયું એટલે ખલાસ થઈ ગયું। આ તો કોરું થશે 2-3 દિન એટલે બધું કોઈ જવાનું એમ। તો અમે શું કરીએ હવે એમ? પાક નુકસાનનું અમારું કંઈક સર્વે કરાવો એવું અમારી માંગ છે સરકાર જોડે। માછી વિષ્ણુભાઈ પુનાભાઈ। હાલ બિલીથા, બોરડી, સાદરા, નાથુજીના મુવાડા આ ગામો મહીસાગર નદીના કિનારે આવેલા છે। મહીસાગર નદીના કિનારે આવેલા ગામોની અંદર ખેડૂતોએ ડોગર, કપાસ, અડદી, મગ, શાકભાજી આવું બધું વાવેતર કર્યું હતું અને આ વાવેતર કરવા માટે ખેડૂતો પોતાની વાલીમાં વાલી રકમ પણ મૂકીએ, વ્યાજે પૈસા લાવી અને ખેડૂતોએ ખેતી ઊભી કરી અને ખેતી ઊભી કરતા મહીસાગરનું 4 થી 5 લાખ ક્યુસેક પાણી છોડવાથી આજની તારીખમાં આ ખેતીનું નાશ થયો। આ જમીનોની અંદર પાણી ભરાઈ ગયેલો બરાબર। એટલે ખેડૂતને અત્યારે કોઈ જીવવું કઈ રીતે અને પહેલાં તો પશુઓ માટે ઘાસ લાવવું કઈથી, ઘાસનો મોટો પ્રશ્ન। એટલે સરકારશ્રીને વહેલી તકે એવી વિનંતી, નમ્ર વિનંતી કે જેમ બને એમ જે તે સરકારી અધિકારીઓને મોકલી સર્વે કરી અને આજના મોંઘવારી પ્રમાણે ખેડૂતોને પાક નિષ્ફળનું વળતર સરકાર ચૂકવે એવી મારી નમ્ર વિનંતી છે।